અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના જસાપર વખતપર ગ્રામ પંચાયત દ્વારા ગામના વિવિધ વિકાસ કામો સમયસર પૂર્ણ કરવા માટે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી છે. જસાપર વખતપર ગ્રામ પંચાયતના સરપંચ ગંભુભાઈ લક્ષ્મણભાઈ મેયર દ્વારા ધારાસભ્ય કાળુભાઈ ડાભીને લેખિત રજૂઆત કરી ગામમાં મંજૂર થયેલા વિકાસ કાર્યો વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે. રજૂઆત મુજબ મેઇન રોડથી કણબી પટેલવાસ સુધી પ્લેવર બ્લોકનું કામ, મકવાણા રમેશભાઈ બચુભાઈના ઘર સુધી અંદાજે 100 મીટર લંબાઈનું કામ, અંદાજિત ખર્ચ ₹3 લાખ, પ્રાથમિક શાળાની બાજુના રોડથી મીઠાપરા સુધી પેવર બ્લોકનું કામ, જસમતભાઈ શિવાભાઈ અને મેહુભાઈ જસમતભાઈના ઘર સુધી અંદાજે 80 મીટર લંબાઈનું કામ, અંદાજિત ખર્ચ ₹2,70,000, સ્મશાન રોડ ઉપર તળાવ કાંઠે નાવણ ઘાટનું નિર્માણ, પ્રાથમિક શાળાની સામે અંદાજિત ખર્ચ ₹4 લાખ. ગ્રામ પંચાયત અને ગામના તમામ ગ્રામજનોએ આ વિકાસ કાર્ય ગુણવત્તાપૂર્વક અને સમય મર્યાદામાં પૂર્ણ કરવાની માંગ કરી છે. સરપંચ ગંભુભાઈ લક્ષ્મણભાઈ મેરે જણાવ્યું કે ગામના સર્વાંગી વિકાસ માટે આ કાર્યો અત્યંત જરૂરી છે. સરપંચ સાહેબને બ્લોકો માટે રજૂઆત કરી છે, 2-3 વર્ષથી કરી છે, પણ હજુ સુધી અમારા વાલ્મીકી સમાજમાં બ્લોકો આવતા નથી અને ધારાસભ્યને પણ અમે વારંવાર જાણ કરવી છે, છતાં વિકાસના કામો અમારે અહીંયા થતા નથી. વાલ્મીકી સમાજમાં જસાપર ગામમાં અંદર ચોમાસાની અંદર વારંવાર પાણી ભરાઈ જાય, છોકરાઓને સ્કૂલ જવાની મુશ્કેલ પડે છે, એટલે બ્લોકો અને વ્યવસ્થિત નખાઈ દો તો સારામાં સારું છે. તો અમારા ગામમાં સરપંચને વધુ પડતા અમે પાળ્યા નથી, તો સરપંચ સાહેબને કહો કે અમારા ગામનો રાઉન્ડ લે, જેથી કરીને એમને ખબર પડે કે જસાપર ગામની અંદર કેવી પરિસ્થિતિ છે. અને બ્લોકો માટે તો વારંવાર કેવી છે, આજ આવે કાલ આવે ફલાણા દિવસે, અને બ્લોકો બધા જ ગામમાં વાલ્મીકી સમાજમાં બધે પથરાય છે. અત્યારે હાલમાં ફરિયાદ ગામમાં બી પથરાઈ રહ્યા છે. હવે અમારા ગામમાં કેમ અનિશ્ચિત રાખે છે વંચિત, એ અમને ખબર નથી પડતી સાહેબ. જેડેસી ન્યૂઝ સાથે સીકે બારોટ, ધંધુકા.